તો હેલો ગાઈસ, તો અમે આજે જઈએ છીએ ભવનાથ દર્શન કરવા. તો અમારા વ્લોગમાં લાસ્ટ તક તમે બની રહેજો. બહુ મનોરંજન કરીશું જઈને, અને ત્યાંનું લોકેશન વ્યૂ બધું તમને બતાવીશું. શ્રાવણ મહિનો ચાલુ થઈ જાય એટલે હા. લોકોની ભીડ પણ ઉમટી હશે ત્યાં આગળ. હા. તો જવાની મજા આવશે. તો ગાઈસ સાંડ આવી રહ્યો છે, બતાવી દો. ઝૂમ કરી લેવાનું. ઝૂમ નહીં મને આવડતું. હા, એવી રીતના કરી લેવાનું. તો ગાઈસ આ ભવનાથ જવા વાળો રસ્તો છે. અહીંથી લગભગ 1.5 કિલોમીટર હશે ભવનાથ. તમે બ્લોગમાં બની રહો. એકદમ વ્યૂ દેખો રસ્તાનું. અત્યારે ચોમાસામાં એવું મસ્ત બેકગ્રાઉન્ડ થઈ જાય ને ગાઈસ, ગમે ત્યાં જઈએ ને તો બહુ મજા આવે એમ. અમે જો પેલા બકરા ઘેટા આવે ઘેટા આવે છે. ઘેટા ઘેટું ઉઠાઈ લે આવું ના. તો ગાઈસ જોઈ શકો છો ઘેટા ગાઈસ ઘેટા. બધા બહુ છે જો લાઈન સર. બચ્ચું નહીં ને કે નાનું નાના બચ્ચાને રવા દે. પગમાં કશું પહેરાયેલું હતો, અવાજ આવતો હતો. બધું પહેરાવે, ઘેટું ખોવાઈ ના જાય એમ કરીને. આ બધા જઈને આવો ને કે લાગો. બધાની અલગ અલગ નિશાનો કરે ઘેટાઓને. કાં તો કાન કાપી લે, કાં તો કલર કરી દે. કેમ કે બહુ બધા હાર બચારાને દુખે ને. દુખે પણ એ પછી મટી જાય, સંતળાઈ જાય એટલે પછી કશું ના થાય. જેમ કે તમારે કાન નથી કરતા પછી મટી જાય. તો ગાઈસ અત્યારે એમ જવાનું બહુ મજા આવે. બહાર જાઓ, ફરવા જાઓ, ઘરે ઘરે ના રહેવાય. ભવનાથ ની એન્ટ્રી થઈ ગઈ છે ગાઈસ. અહીંથી આ છે ભવનાથ જવા વાળો રસ્તો. આ બીજો રસ્તો છે, આ ભવનાથ જવા વાળો રસ્તો છે. ત્યાં પહેલી વખત હતા આપણે ભવનાથ ગયા હતા ને ત્યારે. હા, બહુ સમય ફરી ભવનાથ જઈએ એમ. એકદમ ક્લિયર લાગે છે ગાઈસ. અહીંયા બધી જગ્યાએ ઝાડુ ઉગી ગયા હતા અને બહુ ઉગી ગયેલું હતું, પણ અત્યારે સાફ કરી દીધું મસ્ત. ગાઈસ વાસણો ટાવર હા ચાલુ થઈ જાય, જવા દે. ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે ઉપર પકડ. ઉપર પકડ. હજુ ઉપર કેમેરા ઉપર પેલે ફોટો પાડી. ગાઈસ કેમેરા ઉપર પાણી પડી ગયું, સાફ કરી જલ્દી. પલળી જાય. ગાઈસ મને તો એવું જ ગમતું હતું, વરસાદ આવી જાય એટલે મજા આવે એમ. ઓહો આવરે વરસાદ કે પરિયો વરસાદ. ઓલે આ બાજુ તો પાણી જો. સેલ્ફી માં લઈ લે આપણે તો સેલ્ફી માં લે. શનિવારે રવિવારે તો અહીંયા ટ્રાફિક આટલું બધું થઈ જાય ને કે અહીંયા તો જગ્યા જ ના હોય, ભીડ આટલી બધી લાગી જાય. બતાવો લઈ લો. યસ ગાઈસ રસ્તાની વચ્ચે મસ્ત કૂતરો ઉભો છે. કૂતરાની વાત ના કરતો, નકર હું કૂતરાજી થઈ જતી. એમને કેમેરો ઊંધો પકડ્યો એટલે બરોબર પોઈન્ટ તો થોડુંક લાગે ગરમ અનકમ્ફર્ટેબલ થઈ જવાય ને. પાછા કેમેરો સાફ કર, કેમેરો ખરાબ થઈ ગયો. અરે કોણ વરસાદ પડે ને તો પાછું એવું થઈ જાય. જો તો ગાઈસ વરસાદ પડે છે. એમ એક વાર ખબર હો ડોગેશભાઈ કેસે હો? ના કાપુ ગાઈસ ભવનાથમાં ડોગેશભાઈ પણ આવે છે. તમે ક્યારે આવવાના? જલ્દી આવી જાઓ ભવનાથમાં. અહીંથી ભવનાથ આજનું બેકગ્રાઉન્ડ બહુ ખતરનાક લાગે છે ગાઈસ. એ રિયલિટી છે. જેટલું આમ વાતાવરણ દેખાય નહીં કઈ. યા અરે બીક લાગે ખરેખર બહુ ઊંડું હશે નહીં કે કેવિન કે મારો આગળથી વિડીયો લે. તો ગાઈસ જોઈ શકો છો તમે, બેકગ્રાઉન્ડ બહુ મસ્ત લાગે છે. બહુ લોકો આજે મતલબ ફરવા આવે છે અહીંયા. આજે આટલી બધી ભીડ નથી, કેમ કે રવિવાર શનિવાર તો અહીંયા જગ્યા જ ના હોય ગાઈસ. અહીંયા ઉભી રહેવાનું કે અહીંયા ગાડી મૂકવાનું કશી જગ્યા ના હોય. આટલા બધા લોકો આવે ને દર્શન કરવા, મહાદેવના દર્શન કરવા પણ આવે છે. અને બેકગ્રાઉન્ડ વ્યૂ તો એક નંબર લાગે છે ગાઈસ. વિક્રમ ઠાકોર વાળી મારું જોઈ શકો છો. ભવ ભવના ઓ રાધા આજો કોલ દીધા છે પ્રીતડીની ભાવજે હો. બહુ મજા આવી જાય એમ. થોડો વરસાદ પડે, વાસરોટ આવે તો મસ્ત લાગે. મજા આવે છે ગાઈસ. એમ તો આજની તારીખમાં બહુ મજા આવે છે. આજના દિવસમાં બહુ મજા આવે. રિયલી આમ જોઈએ ને તો નજારો તો એટલો મસ્ત હો ને, બધું બ્યુટીફુલ ને કેવિન. યસ એડિટ તો એડિટ કશું કરવા રાખ્યો હતો ને. કેટલો પગાર બોધ્યો છો તમને? મને જ પગાર કોઈ આલતું નહીં. હું માગે ને પગાર તો પૂરું નહીં પડે મારું. એવું પગાર આલે મારા. તો ગાઈસ આ તો બકરી ગઈ ગાઈસ. પણ આજે બહુ મજા આવે છે. જો બેકગ્રાઉન્ડ વિડિયો બનાવો કશે હે દિમાગમાં આઈડિયા. વિડિયો તો બનાવીશું. મને હેડતું બનાવ. બધા અહીં હેડતા નહીં બનાવતા નહીં.
યસ યસ યસ. ઓ ગોરી મોરી રે પ્રીતડી તું ના ભૂલતી રે. તો ગાઈસ અમે તો ભવનાથમાં આવીને અહીંયા બેઠા બેઠા એક ગીત ગાવાનું મન થઈ ગયું છે. આનું લોકેશન વિક્રમ લોકેશન બહુ ઠાકોરના ગીત યાદ મસ્ત લાગે છે. વિક્રમ ઠાકોર નું યાદ આવી ગયું છે ગીત. તો કેમ કરી ભૂલાય ગોરી તને કેમ કરી ભૂલાય કાળજે મારા રાખલો જાય હે કાળજે મારા લખ્યું તારું નામ. ઓ ગોરે ઓ સાહેબ તને કેમ કરી ભૂલાય. મસ્ત. તો ગાઈસ વ્લોગમાં બની રહો. હવે મંદિરે જઈએ તમને ભવનાથમાં મતલબ મંદિરે જઈએ તમને દર્શન કરાવીશું, મહાદેવના દર્શન કરાવીશું. તો અમારા વ્લોગમાં બની રહો તમે. રાવણ હેડો ચલા છે ગાડી જલ્દી ફટાફટ ગાડી કાઢો. ઓલે બધી ભેનું બાઈક કર્યું આને તો બેનું તો થઈ જાય ને. તો ગાઈસ હવે અમે દર્શન કરવા નીકળી ગયા છે જવા. આ પાણી તો આપણો મય જગ ડૂબી છે ને પેલા એવરી થશે. જો સામે આવી રહ્યા છે ગાઈસ. સામેવાળા મંદિરે જઈશું અમે. ત્યાં આગળ માસલા બહુ હોય ખબર હા. ત્યાં આગળ નહીં કે ખબર 100 રૂપિયા ચાલુ રાખ ચાલુ. ચાલુ તો રાખેલી જ છે પણ હા. તો ગાઈસ અમુક ફ્રેન્ડ લોકો પણ મળી ગયા. આ છે ગેટ. ગેટ ની અંદર એન્ટ્રી મારી દઈએ ગાઈસ. ગાડી પાર્કિંગ માં મૂકી દઈએ એકવાર. ગાઈસ ચોમાસામાં કઈક અલગ જ નજારો લાગે એમ. તો હેડો તારે ગાઈસ જોઈ શકો છો એનું બેકગ્રાઉન્ડ બધા કૂદતા બધા. મારા પતિના ધીમું થઈ છે. ગાઈસ બહુ બધી માછલીઓ અહીંયા ખાવા આવે છે. આ બધા તું બોલો. અહીંયા આગળ માસલા મોટા મોટા હેડ જઈએ જોવા જઈએ હેડ. તો ગાઈસ અહીંનું બેકગ્રાઉન્ડ જોઈ શકો છો. અમે દર વખત આવીએ ના ત્યારે આવી ત્યારે તમને દે. હા અહીંયા એક દુકાન આવેલી છે પડીકા ખાવા વાળી. આટલી જે માછલા ખવડાવવાની લોકો. આગળ પોલીસની ગાડી આવેલી છે. આગળ જઈએ ત્યારે અમે જો બાઈક લઈને આવતા હતા તો યુટર્ન મારત પણ અમે ચાલતા આવીએ ને એટલે સીધા જઈએ ને. તો ગાઈઝ અમે ભવનાથના મંદિરમાં આવી જાય ફાઇનલી. આ સામે દેખાય મંદિર. આ બહુ જૂનું મંદિર છે અને આ બધું નવું બન્યું ને કેવિન. યસ નવું કન્સ્ટ્રક્શન થયું. તો પેલી બાજુથી પણ તમે આ ભવનાથ આ શું કે નદી હે કે શું આખું મોટું હોય તો અહીંથી પણ તળાવ તમે જોઈ શકો ગાઈઝ. જોઈ શકો છો ગાઈઝ એકદમ મસ્ત બેકગ્રાઉન્ડ લાગે છે અહીંયા. ભવનાથ નું બેકગ્રાઉન્ડ. મંદિરે નહીં જવું. મંદિરમાં જઈએ ગાઈસ થોડીક જ વારમાં. અત્યારે પેલા બાર ફરી લઈએ પેલા પછી દર્શન કરવા જઈએ. મહાદેવની મૂર્તિ મહાદેવ હર. અમે મંદિરમાં આવી ગયા છીએ. અહીંયા આગળ કેમેરાની પરવાનગી છે એટલે શૂટ કરી શકાય બાકી ના પરવાનગી નથી ગાઈસ એમ તો. હર હર મહાદેવ હર. આ ડ્રોન થી તમે ભવનાથનો નજારો જુઓ તો વચ્ચે ભવનાથનું મંદિર નો ગોર એકદમ તળાવ વચ્ચે રસ્તો આવે તો બહુ ખૂબસૂરત લાગે ને કેવિન. કેવું છે મજામાં? જય રામદેવ. જય અબિયાલા જવાની વિડિયો નાખજો તો કે બતાવજો કે કેવી આજો એમ હેડ બતાવ દે. એવું. હા તો ગાઈસ અમારા વિડિયો જોએ ફ્રેન્ડ મળી ગયા છે. કયું ગામ છે તમારું? લોડાના છો. હા મચ્છીવાળો તો નાખે દે. આ તો ક્રીમ બનાવેલો હતો. હા મચ્છી વાળો વિડિયો. અમે પકડવા તા આયા હે પેન બહુ હ. અમો બી મસ્જિદ મારવા જતા હોતા બધો ખવડે આપણે પકડીને લઈ જવાની. હારું માર ભાઈ. સારું મળીને સારું લાગ્યું. આભાર. કેવિન નો ફિક્સ ડાયલોગ મારા બાબુ લાસ્ટ સુધી બના રહેજે બહુ મજા આવે. લાસ્ટ સુધી બની રહેજો બહુ મજા આવશે ગાઈસ. હાય કરી દો હાય. ગાઈસ અહીંયા બધા હેચકો ખાય છે એટલે અમને મન થઈ ગયું હેચકો ખાવાનું. અમારો બ્લોગર અત્યારે નીકળ્યો છે. પવિત્ર ઉપવનમાં જઈએ ગાઈસ અત્યારે. થોડો એન્જોય કરીએ અંદર જઈને હેચકો ખાઈએ. હેચકો ખાવા જવું હું. અહીંથી એન્ટ્રી નો રસ્તો રાખ્યો છે ગાઈસ. અહીંયા ગેટ બંધ રાખ્યો છે કેમ કે અંદર ગાડીઓ લઈને પહેરી જાય તો આ બધા સાઈડ વાળા છોડવા બધા તોડી નાખે એટલે. સાચી વાત છે. આ શું શેનું ખબર? મને નહીં ખબર ગાઈસ. તમે જાણતા હોય તો આ શું છે કોમેન્ટ કરજો. તો ગાઈસ આપણે તો આવી ગયા છે જીમમાં. આ તૂટી શકે કેવિન? ના તૂટે. સાચું. ગાઈસ નાના છોકરાઓ હિચકો ખાવા માટે બેસી ગયા છે તમે જોઈ શકો છો. કશું નહીં રહ્યું બધા મોટા બેહત છે એટલે આપણે બેહી જવાનું. એવો કોઈ નિયમ ના હોય હેચકામ.
અને આ તૂટણે મજબૂત હ પહેલની ચોખ્ખી વાત એટલે જ તાર તૂટી ગયો છે સાઈડમાં જો ને આપણે થોડી તોડ્યો જેને તોડ્યો હોય એને ભૂલ યાર મને નહીં કરું મેં ના કીધા તમે બંને કેવા લાગીએ છે કોમેન્ટ કરો કોમેન્ટ કરીને બતાવો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કાળા કાળા લાગો છો પછી ખબર નહીં પછી રિયલ માં હારા લાગે હા ગાઈસ અમે થોડું ફિલ્ટર નાખી દેશું એટલે તમને ધોળા ધબ દેખાય પાછ દોડા